અળવીના પાનના ઢોકળા બનાવવાની રીત. હાલો મિત્ર, આજે આપણે બનાવશું અળવીના પાત્રા. તો અળવીના પાત્રા બનાવવા માટે શું જોઈએ એ આપણે જોઈ લઈશું. પહેલાં સૌપ્રથમ આપણે 200 ગ્રામ જેટલા અળવીના પાન લીધા છે, એક મોટો કપ ચણાનો લોટ લીધો છે, લાલ મરચું લીધું છે, ધાણા જીરું લીધું છે, લસણ ને મરચાંની ટેસ્ટ બનાવી છે, અને લીંબુ અને મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે. હવે આપણે બેટર બનાવશું. ગરમ મસાલો એડ કરી દઈશું. પહેલાં 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરશું. લસણની ટેસ્ટ એડ કરી દઈશું. લાલ મરચું એડ કરી દઈશું 1 ચમચી જેટલું. અડધું ફાળ્યું આપણે લીંબુ નીચવી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બધું સરખું મિક્સ કરી દઈશું. પહેલાં થોડું પાણી આપણે જરૂર પ્રમાણે ઉમેરીશું. આવી રીતે આપણે થોડું પાણી જરૂર પ્રમાણે ઉમેરવાનું છે. આનું બેટર જાડું રાખવાનું છે, પાંદડા લાગી જાય એવું રાખવાનું છે આપણે. આવી રીતે આપણે બેટર રેડી તૈયાર થઈ ગયું છે. જો જાડું જ રાખવાનું છે આવું. તો આપણું પાંદડા લગાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે. તો આપણે એની એક સાઈડ મૂકી દઈશું. હવે આપણે અળવીના પાનને આ મેન જાડી રગ આવે એ આપણે કાઢી લેવાની છે. હવે આપણા બધા પાંદડા જો રેડી થઈ ગયા છે. બધા પાંદડાને રગ કાઢી નાખી છે. હવે આપણે બધા પાંદડાને આપણું બેટર ચણાના લોટનું લગાવી દેવાનું છે. આની ઉપર એક પાંદડું લગાવવાનું છે એટલે આપણું કવર સરસ થઈ જાય અને સરસ રોલ થાય. આવી રીતે આપણે ગોળ ગોળ કરી લેવાનું છે પાનને. અને ડીશમાં રાખી દેવાનું છે. આવી રીતે બધા પાનને આપણે રેડી કરી દઈશું. બધા પાંદડાને આપણે આવી રીતે રેડી કરી દીધા છે. તો હવે
બાફવા મૂકી દઈશું. પહેલેથી આપણે પાણી ગરમ કરી લીધું છે. તો હવે આપણે ઢોકળીમાં બાફવા મૂકી દઈશું. ઢોકળીમાં હવે આપણે બાફવા મૂકી દઈશું. આવી રીતે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 10 મિનિટ પછી આપણે પાતરા રેડી થઈ જશે. ચલો હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ જોઈએ આપણા પાતરા રેડી થઈ ગયા છે. પેલા આ રીતે ચેક કરી જોવાનું. આપણા ચાકારે જો લોટ નથી ચોટતો એટલે આપણા પાતરા રેડી થઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈશું. આવી રીતે ડીશમાં લઈ લઈશું. આપણે ગરમ છે. આવી રીતે ગોળ ગોળ આપણે કટ કાપી લઈશું. ચલો આવી રીતે આપણે બધા હવે પાતરા તૈયાર કરી નાખ્યા છે ગોળ ગોળ. તો હવે વઘાર કરી લઈશું પાતરાનો. વઘારમાં આપણે એક લીમડાની ડાળખી લીધી છે, પાંદડા તોડીને, એક મરચું કાપેલું લીધું છે, લીંબુનો રસ અડધું લીધો છે, ધાણા, ખાંડ લીધી છે 2 ચમચી જેટલી, 2 ચમચી જેટલા તલ લીધા છે અને રાઈ, જીરું અને હિંગથી વઘાર કરશું આપણે. તો ચાલો હવે ગેસ ચાલુ કરશું. કઢાઈ મૂકી છે ગેસ ઉપર. 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેર્યું છે. ચલો આપણું તેલ આવી ગયું છે તો 1 ચમચી જીરું એડ કરી દઈશું. ત્યારબાદ જીરું એડ કરી દઈશું. 1 ચમચી હિંગ એડ કરી દઈશું. લીમડાના પાન એડ કરી દઈશું. મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ તલ એડ કરી દઈશું. ખાંડ લીધી છે 2 ચમચી એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું. 1 વાટકી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ધાણા જીરું ઉમેરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું. આપણે પાતરા એડ કરી દઈશું. ઉમેરી દઈશું. હાલો એ આપણે પાતરા તૈયાર થઈ ગયા છે મસ્ત. તો એ આપણે સેવ ડીશમાં સેવ કરી દઈશું. જો સરસ તૈયાર થઈ ગયા છે. પાતરા જોતા જ ખાવાનું મન થઈ જાય એવા પાતરા સરસ બન્યા છે. અમારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો. અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.